ઘર ઘરની ભવાઈ. હેલો, પોપટલાલ બોલ્યા? ભલા બી પેલા પૈસા મોકલાવો કે ને? હું આજ આલું કાલ આલું યાર, કાલ કરી દો છો યાર. મી તમને આયા હોય તો ગણીને આપી દીધા રોકડા ફટ લઈને. અમુ તમારા પેલી લેતા મને આવું કહેવાનું યાર. તમે તો વ્યવહારના હમુંડા બુઠા ને ગઈ યાર. બીજી વાર કોઈ પૈસા તમને નહીં આલે યાર. દાદાજી પોણી કાલે પૈસા મોકલજો હો ભાઈ, આજકાલ ના કરો યાર. દાદાજી પોણી મારે તો પાણી નહીં પીવું, મી તો મંગાવ્યું પાણી. હે લો દાદાજી પીવો લો પોણી. પૈસા લેતા સારું લાગે છે, હાલ તો જોર આવે છે. આજ આલું કાલ આલું, આજ આલું કાલ આલું. દાદાજી હું કઉ છું શું કહો છો તમે? 10 રૂપિયા આલો ને. હા, મને ખબર પડી કે દાદાજી લ્યો પાણી. આમ તો પાણી માગું છું ને કે ઉભા થઈને પી લ્યો, ઉભા થઈને પી લ્યો. અમે ખબર પડી આ પાણી લોટો તમ લઈને આયા છીએ. નહીં પૈસા જો દાદાજી આલો કે 10 રૂપિયા. તમારા જીજા બેન માગો. પૈસા લેવા આયા છો. જીજાજી તો નહીં હાલતા. તો તમારી બુની પહેલ માગો. તમારી બુન છે ને, હાલે પૈસા. પણ ગુની નહીં હાલતી. દાદા આલો કે 10 રૂપિયા. મારું મગજ ખાવા ને નહીં પૈસા મારા બહેન. દાદાજી આલો કે 10 રૂપિયા. અરે ફલાજી નહીં. શું છે પહેલું? દાદા પાસે 10 રૂપિયા માંગ્યા, દાદા નહીં હાલતા ભાઈ. બાપુજી આપો ને 10 રૂપિયા. નહીં મારા બહેન, સજ નહીં પૈસા તો અહીં લાવું. તમારી પાસે તો ક્યારે હોય છે? જ્યારે માંગીએ ત્યારે નથી. 10 રૂપિયા નથી નીકળતા તમારી પાસેથી. તમને તો જુદો કાઢવા બરાબર હતું. આયો તાનો ચી 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 ચાલુ કર્યું એ પાછું. બધું જ ચાલુ રહેશે. ચી ચી ચક ચક ને બધું જ બોલીશું તો. શાંતિરાજ કેવું આમ ભૂલી જાય પાછી તો આ ભલ્યો લઈને આમ ફરતા તો ને આમ ફરતો તો એ બે દાડા શાંતિરાજ પણ એક 10 રૂપિયા ના નીકળે. આ છોકરાને 10 રૂપિયા ના આપી શકાય? શાંતિરાજ કી ગરમાડ ચાલ પહેલું કઈ 10 રૂપિયા નથી લેવા. ચાલ સંજય અમાય બોલો. કાલે મહેસાણ લોકઈ જવાનું છે. બાપા મને તો રોતન પોતન નહીં આવડતું ચોય હું ચોય નહીં જવાનો. મારે કોમ છે કાલ લોકઈ જઈએ મેહાણા. મને રોતો નહીં આવડતું, હું નહીં જવાનું. અલ્યા ઈમો તો શીખવાનું ના હોય, બધા જતા હોય ને ઈવાના ભેગો ખાલી આમ મોઢે રૂમાલ નાખી દેવાનો આમ અને ઓહો 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 કરીને મોજીમાં 10 મિનિટ બેસીને ઉઠીને હેડ ભાઈ ઘેર. હું તો ચોય નહીં જવાનું. તો વડનગર લગનમાં છે ઈ છે લગન જઈ બાપા, લગનમાં જઈ ખાવાનું આવે કે તો બસ મૂજ્યો ઈ કાને અને લોકઈ નહીં જવાનું. સોનો મોનો કાલ લોકઈ જજે, ખબર પડતી નહીં ને. મેં કીધું ને મેહાણા લોકઈ તારે સવારે વહેલા તૈયાર થઈ જજે. હું છે તો મોટો મારીને આવું છું હેડ. મારા કોમ છે ને કે હું પોતે જાઉં તને ના જવા દઉં લોકઈ એ. આમાં રોતો નહીં આવડતું તો જાય. ગયેલો છો અમુક શીખવું પડે. ચોકન ગયેલો થયો બાપાજી, હત્યાય વર્ત્યો. હત્યાઈ વા પણ તારા જેવા છોકરા બધા લોકઈ જાય છે. હું મરી ગયો કે કોણ જહા પછી એ બાપા શીખી લેવા છે. સોનું મોનું સવારે લોકઈ જજે. આવડતું ને ચોકન લોકી જવાનું. હા ભાઈ, ખેતરમાં આવ્યો તો આ પેલું રીત તમાકુ વાળું હેતર સંજય ઘરના બાજુ અરે મારા કાકો કે ખેતરમાં ઓટો મારતા આવજે. ઓ વાહ વાહ વાહ. એ લેગા આવો બેન, આ ડફણું તો મચીનો શું છે લ્યા? તો તમે ફોન કરો. શું કે કયો આ ડફણું તો મચીનો શું છે? ટ્રેક્ટર માં પડી ગયું છે. ટ્રેક્ટર માંથી પડી ગયું? ઓ વાહ, હા હું પાણી સાઈડમાં કર. હા કોક સાધના છે ઈસકા હા તો બીજા મળી જશે. હું નોકર છું. અલે આ નોકરની વાત નહીં, ખબર નહીં પડતી. કોઈ ગમે તે બીજા સાધન વાળો આવે અને ઈસકા તો મળી જશે, ખબર પડે? જેને જવું હોય સાઈડ માં કરો.
માર પાસે કોઈ ગાડી કે બાઈક નહીં તે મારા કોઈ જરૂર પડે સાઈડમાં કરવાની. અલ્યા આપણે માનવતા રાખવી પડે, સાઈડમાં કરવું પડે ભલા આદમી. તો તમે રાખો માનવતા, તમારે સાયકલ લઈને જવું છે તે. કરો તાકાત થ. મને છાતીમાં દુખાવો થાય છે. તું મિલાવ કે નહીં મિલાવતો? હું નહીં મેલાવતો જો આમ કરો તાર સાઈડમાં. સંજય બોલાવા દે. અરે સંજય, અરે સંજય, હું લેવા દેવા એ વાય, કરું કરશીઓથી વન થવું. વાય, હું તો કોઈ ના કરું. ઉપરાઈ હોય તો કરો તમારે, મારે થોડી જવું છે ઈ એ આ મારો છોકરો આવે જો. હા તો તાર ખભા કરીને લઈ જાઓ. થોડી તો માનવતા રાખવી પડે. બધું મોનવતા તો મારા કોઈ બાઈક વાળો ઈસકાય તો બીજા મળી જાય, ખબર હે કોણ? એટલે માથા ઉપાડી મોનવતા તઈ રાખો. હેડજે ભાઈ. એ સંજય આ જાને બાપુજી રોડ ઉપર ઉભો ઉભો બૂમો પાડે છે. શું કોમ મને શું ખબર, જાને ત્યાં. ઓ જા બાપા હું કઈ લાવવું આ લાબુ નહીં કોઈ, તું આય કે ને. ત્યાં જાને પણ ત્યાં જઈને નહીં ખબર પડે. પણ હોયથી કયો કે કોઈક લાવવાનું લેતો આવું પાછો ધક્કો ખાવા પડશે. કશું લાબુ નહીં, તું એકલો આ કઈનો મોઢા ભરાવું છું તું મને. જાને ત્યાં. હું કરાવી તારી હેડ કે ભાઈ, હેડ કે ને. કેટલું મોડું કર્યું. શું છે બાપા તમે મોઘા પાડો ટ્રેક્ટરમાંથી રોડ વચ્ચે ડફનું પડ્યું છે, તે સાઈડમાં કરી દઈએ આપણે. કોક એક્સિડન્ટ થઈ જાય ભાઈ. એ તે ગામના સરપંચ છો, ગામમાં સારું કરવાનો ઠેકો લીધો તમે. એટલે આ સરપંચ નહીં કે ઠેકોય નહીં લીધો. કોઈ સરપંચ એ ડફનું આખું કરવા માટે ના આવે. એ ગામ પંચાયતમાં મારે કહેવા ના જવાનું હોય. આપણે માનવતા રાખીને સાઈડમાં કરી દઈએ. સારું હેડો ને તું ડફનું ઉપાડે છે ખરો ને, આમ સાઈડમાં કરે ને. એટલે બાપા તમે સંજાનું સમજો. આવા તો ભલ ભલો ડફનો આમ કરીને આમ નાહી દઉં એકી ઝાટક. હું એ તારા જેવો હતો ને એટલે ભલ ભલો ડફણો એક હાથ ઉપાડીને ફેંકી દેતો હતો. પણ મારામાં છાતીમાં દુખાવો થાય છે બાપા. એટલે. બાપા તમે આમાં ગયડા છે, આમાં તમારો કોમ નહીં. હવે સંજો સારો લેખાને કીધું કે લેખો કી મારે તો ગાડી છે, મારે તો બાઈક છે. અલ્યા રાજકીય સાઈડમાં કરી કે ના હું ના આડું કરી ખેડે ગયો. લેગો બાપડો ઉપાડી નાખે એટલે કેવું ડફનું આ પડ્યું કઈ સાઈડમાં કોઈ બુટા બુટા વાળો ઈસકાય તો મળી જાય. ગાડી બાડી વાળો તો બાપા આવું મોટું નહીં. અલ્યા કોઈ મોટું નહીં. ઉપાય આમ સાઈડમાં કરી દે. નહીં મોટું ઉપાય. કાલથી દૂધ બંધ કરી દે. કાલથી દૂધ પીવાનું બંધ કર તું. 2 રોટલા અને દૂધ 1 લીટર જોવે છે અને આટલું ડફું નહીં ઉપાડતો. આહીમ હા જો કેવું સારું કર્યું. કોક સાધન વાળો ઈસકાય તો બિચારો મળી જાય. જોઈ લીધી કે મારી તાકાત બાપા. જોઈ લીધી તારી તાકાત. એક ડફણું આઘું કરતા કે હું તું કરું તાકાત તાકાત. હું બાપા લલકારો નહીં, મારી તાકાત હજી તમે જોઈ નહીં. મેલું એક ફેટ મેલું એક કી ફેટે ભોય પાડ દઉં. લે મેલ મેલ હું જોઉં. હેડ મેલ મેલું બીજી મેલ મેલ. બાપા કોઈ નહીં થતું. કોઈ નહીં થતું. આમ કીડી કઈડી કશું થતું નહીં. સજ નહીં દામ તાકાત. બાપા વાગતું હશે પણ કઈ કહેતા નહીં. વાગતું કોઈ નહીં. મારું લીટર લીટર દૂધ પીધેલું બગાડી હતી. સાવજી હું આમ કરે છે લે. એક ડફણું આખું કરતા કઈ બેઠો છે ને. આમ કરું આમ કરું. બાપા મેલું ત્રીજી મેલ લે મેલ. કોઈ ના થાય લ્યા. કશું ના થાય. તાકાત જ નહીં ને હમુરજી. મારી તાકાત ઓછી થઈ જાય ના ચાલે. ભઈલું જો તારા જીજાજી આવે છે ને પછી એમની સાથે દુકાને જા. હા મને હું એકલો જ જાઉં. એકલું ના જાય ત્યાં તો કૂતરા કરડે છે.
વન બોડી સાફ. હા સાફ, સાફ. નહીં બોડી ઓ, આ તો વાગતું તો નહીં હો, જીજાજી. મેલો. હું કરું. આહા. ભેજ ના પડે, મિલકે ફેરતું. ડન હા, સાફ. બાપા શું વાત કરે? કેમ ફેટ મારી? અરે તાકાત આજમાવતો તો એટલે તાકાત આવડા છોકરા પર આજમાવાની? અને આ શું છે? આ શું કર્યું છે બધું? આ તો સ્ટાઇલ સ્ટાઇલ તારી સ્ટાઇલ શું છે? આ બધા નાટક નીચું કર. કેમ માર્યું આને એમ કે તો? બાપાએ મને લલકાર્યું મને કે તારામાં તાકાત નહીં હું દૂધ પીવું ને મારામાં તાકાત ના હોય ઈવન ના વાજ્યું ને ઓન વાજ્યું કેમ એવું એ જઈને તું બાપુજીને પૂછ. છોકરાને ના મારવાનું હોય, જા. ખોટી છે. એય! સંજય જતો રે ને તો હું ધોકો લાવીશ ને. ક્યાંથી ભૂત વળગે છે આના આવા? આવું છે ભાઈ બધું હે આવું છે સાન મારી તાકાત છો તારામ તાકાત છે ખાલી એક ડફણું આહું કરતા કે આટલી જીપ કાઢી નહીં મેં તાકાત તાકાત બાપા મહેમાન ને ફેટ મેલી ને હા એકી ફેટકી અને તમે શું ના વાજી શરમ વગર ના એ તો બિચારું છોકરું છે મરી જશે તો એ તો ન્યાનું છે મેલ આય લે મને મેલ ખબર પડે અલ્યા હાથ ભાગી જશે સોનો મોનો આ તો ઝાડ છે સોનો મોનો આમ આમ કરીને તાકાત બતાવી ને મેલું અલ્યા હું કહું છું મોની જા મેલું તમાર લે મેલ આય તારામ તાકાત છે તો મારામાં તાકાત છે લે બાપા તમે શું વાગતું નહીં ના વાગે લ્યા બાપા તમને વાગતું હશે પણ તમે અંદરથી કહેતા નહીં પાણી પૂરી નહીં ખાધી પાવભાજી નહીં ખાધી દૂધ પીવું છું દૂધ દૂધ તો હું પીવું તારે પછી લીટર તું એ પીવું છે હું એ પીવું છું બે જણા તમારે વાગતું હશે પણ તમે કહેતા નહીં નહીં વાગતું તો આમ સજ નહીં શક્તિ જ નહીં તારામાં તાકાત જ નહીં આમ આમ કરે છે હું કરું તું હા લેગાર મેલ લે એ આમ કરીને કોક ના ઝઘડા લાવે સોને મોનો ઝપી જા લેખન માર્યા વગર પાછો વળ ઝઘડા લાવશે આ આજે 11 વાગે ને તો ઘેર નહીં જવાનું પાછું હા કાકા પતાયા વગર સંજય તમે આવું કરો પણ વર્જ્યું છે કેવું છે સંજય હું થી ચાલે કોઈ નહીં લેગા કશું નહીં થયું સરકારી કૂતરું કરી શકું લે ના ના આવું કર્યું તારું શું થયું છે કશું નહીં થયું ઓ સંજય તારું બેટ જાય ચમ ભત્રીજા માર્યો ચમ ભત્રીજા ફેટ મેલી તારું જાય તારું હાથ તમન બેન વાજી માં બાપા છે નહીં વાગતું તા અલ્યા તારા બાપો તો તારાના હાથ બાજીના રોટલા ખવાય છે પણ અમે મારા કાકો બે તો હોટલમાં રોટલો લાવીને ખાઈએ છીએ એક એક કાકા આમ મારાથી કોમ નહીં થાય આપણાથી પીલા નહીં ભગવાય આમ ભત્રીજા મારાથી થાય એવું નહીં એટલું ઓછું છે કાકાજી કર ભત્રીજા લેડ બાબુભાઈ પાસે જવું પડશે એડિયો ઓલ્ડ મેન પાસે જવું પડશે આવવાનું ચોક લઈ જાઓ દવાખાના કાઈ પૂછો બનતું
કોરીવાનું તો થી વર્જ્યું છે. શું છે ભાઈ? હે? શું છે લ્યા? બાપા તમે ખાલી એક વખત કહી દો કે તારામાં તાકાત છે. તારામ તાકાત નહીં ભાઈ. મારે જૂઠું તો બોલાય જ નહીં. તારામ તાકાત નહીં. હું મારામાં તાકાત નહીં. પેલા લેઘા ને ગોવા કાક ના બે ફેટીઓ મેલીને ખાલી રાડ પડી ગયા. દેવાતું છે કોક ને? હે? કોક ના ઝઘડા ઘરમાં લાય. એ તો બિચારા બે જણા રહ્યા ને બહેરા વગર ના છે. લુખા રોટલા ખાઈને ફરે છે એટલે બધું યાર મારું તો વાગ જ કે. પણ બાપા આખા ગોમ ને વાગે અમારી ફેટ તમને સમ નહીં વાગતી. મને ના વાગે. હું મેનપણથી મારી ઘી દૂધ નું મખણ ખવડાવી મોટો કર્યો છે. મને ના વાગે. હા બાબુભાઈ હા. તમારા સંજય જબરજસ્ત ઠોસી છો. અરે આ ગોવા ભાઈ નું મગજ ફર્યું છે. છેટા રહેજો. એનું મગજ ફરી ગયું છે. મને ઠોસી છે ને લેખાને આલી છે. દેખાને બેને ઠોચી. બેવાને ઠોસી છે. ફેર થઈ જશે બાબુ અંકલ હું જતા. ઓલો દવાખાને લઈ ગયો તો તમે જોવું હોય ને ખાલી જો બોગા પાડો એ કાકા, એનો- બોગે કે અમો ના બોગે કે અમો એ લેખા ભાઈ બોલાવો ખાલી તમે જોવો મારી તાકાત. બોલો એ લેખા રહેવા દે. એ સફીજા. સફીજા. આમ કરે ને. બાપા હા. મારી ફેટ તો તમને નહીં વાગતી. ટાઈમ લેજો એક મને લેજો તમે લો. ઝપીજા મારી ફેર પડશે ને તો તું પાણી પીવા નહીં માગે અને ઉભો નહીં થાય કે બહુ વળી જાય ચેરીથી આટકો. ખાલી મેલો તો ખરા લ્યો. અરે ઝપીજા કહું અરે છું. લ્યો મેલો લે તારે જોવું જ છે. મેલો લે લે બીજી મારું. ના બાપા આવી થોડી મેલવાની હોય. કે તો બીજી મારું કે ભૂ એઠો પડ્યા મેં હમુડ દો. આવી મેલવાની ફેટ અને આ તો જી દૂધ ને મોખણ વાળી છે તાકાત. જીનન તીને બોડી વધાવે છે. सारा जमाना है मेरे पीछे पर ये दीवाना है तेरे पीछे.